हेलो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે કાર્બન અને તેના સંયોજનોમાં આપણે છેલ્લે કાર્બન સહસંયોજક બંધ બનાવે છે, કાર્બનની સંયોજકતા 4 હોય છે અને એક એનું સંયોજન જોયું હતું જેનું નામ આપણે આપ્યું હતું મિથેન, જેની અંદર કાર્બન 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાય છે, જે આપણે જાણીએ છીએ જેનું બંધારણ આ રીતે હતું। 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ અને આપણે નામ આપ્યું હતું મિથેન। જો એનું અણુસૂત્ર લખવા જઈએ તો એક કાર્બન 1 2 3 4 હાઇડ્રોજન એટલે અણુસૂત્ર થશે CH4। આ થશે હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય આલ્કેનનો। હવે આગળ વધીએ। માની લો કે 2 કાર્બન એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય તો હવે એક કાર્બનની સંયોજકતા 4 છે, 4 માંથી કાર્બને એક સંયોજકતા વાપરી નાખી તો કાર્બનની સંયોજકતા આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી વધશે? કુલ 4 સંયોજકતા છે, એમાંથી એક વપરાઈ ગઈ, કેટલી બાકી વધશે? 3, જે 3 ને આપણે આ રીતે દર્શાવી છે। ચાલો આ કાર્બનની કેટલી બાકી વધશે? 3, જેને આપણે આ રીતે દર્શાવી। આ 6 સંયોજકતા સાથે દરેક સંયોજકતા સાથે આ હાઇડ્રોકાર્બન હોવાથી હાઇડ્રોજન સિંગલ બોન્ડથી જોડાઈ જશે। આને બે રીતે લખાય, CH3 આ રીતે પણ લખાય, અથવા એને તમે આ રીતે પણ લખી શકો, 2 કાર્બન C2 6 હાઇડ્રોજન H6, આનું નામ છે ઇથેન। અહીંયા આલ્કેનમાં નામની પાછળ એન પ્રત્યય લાગે છે। રસાયણ વિજ્ઞાનમાં જ 2 શબ્દો આવે છે, પ્રત્યય અને પૂર્વક। કોઈ પણ વસ્તુ નામની આગળ લાગે તો એ પૂર્વ લાગે છે, નામની પૂર્વ એટલે એને પૂર્વક કહેવાય, અને નામની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય। દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, આપણે કોઈ પણ વ્યક્તિની આગળ શ્રી 5 કે શ્રી 7 કે જે કંઈ શ્રીમાન કે લગાડીશી તો એ પૂર્વક થયું, અને પાછળ આપણે જોડીશી નામની કે મહારાજ શ્રી કે ફલાણું ફલાણું તો એ બધું શું થયું? પ્રત્યય થયું। તો પૂર્વક એટલે નામની આગળ લાગતો, પ્રત્યય એટલે નામની પાછળ લાગતો। અહીંયા મિથેનના નામમાં મિથ પ્લસ એન પ્રત્યય આ રીતે લાગે છે, ઇથેનના નામમાં ઇથ પ્લસ એન ઇથેન આ રીતે પ્રત્યય લાગે છે। આલ્કેનમાં આપણે ત્રીજો સભ્ય લઈએ। અહીંયા માની લો કે 3 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે સિંગલ બોન્ડથી, તો હવે આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી વધી? એક વપરાઈ ગઈ, કેટલી બાકી વધી? 3, 4 સંયોજકતા કુલ હોય, આ કાર્બનની 2 વપરાણી, જુઓ 1 અને 2, તો કેટલી બાકી વધશે? 2। આ કાર્બનની કેટલી બાકી વધશે? 3। દરેક સંયોજકતા સાથે હાઇડ્રોજન જોઈન્ટ થઈ જશે, એટલે આ રીતનું સંયોજન બનશે। આને આપણે આ રીતે લખી શકીએ, CH3 બીજો C આવે વચ્ચે, એની 2 જ સંયોજકતા બાકી હોય, CH2 ત્રીજો આવે એની 3 બાકી હોય, CH3। આને બીજી રીતે આ રીતે પણ લખાય, કેટલા કાર્બન છે? 3 કાર્બન એટલે કે C3, હાઇડ્રોજન કેટલા છે? 3, 2 5 ને 3 8, H8। અહીંયા 3 કાર્બન હોવાથી આને પ્રોપેન કહે છે। અહીંયા નામમાં પ્રત્યય આ રીતે લાગે છે, પ્રોપ વત્તા એન, પ્રોપેન। તો આ 1 કાર્બન ધરાવતો પહેલો સભ્ય હતો, આ 2 કાર્બન ધરાવતો બીજો સભ્ય, આ 3 કાર્બન ધરાવતો ત્રીજો સભ્ય। આગળ વધીએ 4 કાર્બન।
4 કાર્બન જો આ રીતે સરળ શૃંખલામાં જોડાયેલા હોય તો હવે આની કેટલી સંયોજકતા બાકી વધી? 3. આની કેટલી બાકી વધી? 2. આની કેટલી બાકી વધી? 2. આની કેટલી બાકી વધી? 3. 4 સંયોજકતા દરેક કાર્બનની થવી જોઈએ. જુઓ થઈ જાય છે. એ દરેક સંયોજકતા સાથે શું જોડાયેલું હોય? હાઇડ્રોજન. અહીંયા આનું આપણે સામાન્ય સૂત્ર લેશું તો આ રીતે લખાશે. જુઓ CH3 CH2 CH2 સિંગલ બોન્ડ CH3. અથવા તો આને આપણે આ રીતે પણ લખી શકીએ. કેટલા કાર્બન છે? 4 કાર્બન એટલે કે C4. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5, 2 7 ને 3 10, H10. આનું શુભ નામ છે બ્યુટેન, જેને આપણે બ્યુટ પ્લસ N એ રીતે એની પાછળ N પ્રત્યય લાગે છે. તો આ હતો 4 કાર્બન વાળો આલ્કેન. આ આખી જે આપણે ગણતરી કરીએ છીએ, જે કંઈ આપણે શીખી રહ્યા છીએ, એ આખું આલ્કેન ગ્રુપ છે. આલ્કેન ગ્રુપનું સામાન્ય સૂત્ર હવે આપણે તારવી શકીએ. ધ્યાન આપજો, અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, મિથેન, ઇથેન, પ્રોપેન અને આ છે આપણો બ્યુટેન. જુઓ અહીંયા જેટલા કાર્બન છે એને ગુણ્યા 2 કરો અને એમાં 2 ઉમેરો એટલે હાઇડ્રોજનની સંખ્યા આવે. 1 કાર્બન એને ગુણ્યા 2 એટલે 2 વત્તા 2 એટલે 4. અહીંયા જુઓ 2 કાર્બન એટલે 2 ગુણ્યા 2 એટલે 4, એમાં 2 ઉમેરો એટલે 6. 3 ગુણ્યા 2 6 વત્તા 2 ઉમેરો એટલે 8. 4 ગુણ્યા 2 8 વત્તા 2 ઉમેરો એટલે 10. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર થશે, અહીંયા આપણે સામાન્ય સૂત્ર લખીએ આલ્કેનનું. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર થશે CnH2n+2. આવું સામાન્ય સૂત્ર થશે આલ્કેનનું. હવે એક સ્ટેપ આગળ વધીએ. આ હતો બ્યુટેન. એલપીજીમાં આ ઘટક હોય છે. એલપીજી જે ગેસ આવે છે એની અંદર મુખ્ય ઘટક તરીકે કોણ હોય છે? બ્યુટેન. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ, 5 કાર્બન વાળું લઈએ. 1 2 3 4 5. અહીંયા આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી હોય? 3. આની 2 2 2 અને આની પણ 3 સંયોજકતા. બધી જ જગ્યાએ હાઇડ્રોજન લખી એટલે આ થશે પેન્ટેનનું સૂત્ર. અહીંયા કેટલા કાર્બન છે? 5. 5 કાર્બન હોવાથી એને નામ આપે છે પેન્ટેન. પેન્ટ પ્લસ N, 5 કાર્બન એટલે પેન્ટેન. 6 કાર્બન થાય તો એનું નામ થાય, આગળ ઉપર આવશે હેક્ઝેન. ચલો આગળ વધીએ. આને સામાન્ય રીતે લખવું હોય તો આમ લખી શકાય: CH3 CH2 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 અને CH3. અથવા તમે આને આમ પણ લખી શકો CH3 CH2. CH2 કેટલા છે? 1 2 3 એટલે CH2 twice CH3. આ એક બીજી રીત છે જે જ્યારે કાર્બનની સંખ્યા વધી જાય ત્યારે લખવામાં વપરાય છે. માની લો કે આપણી પાસે ઇથેન છે તો ત્યાં જરૂર નથી એ રીતે લખવાની, કારણ કે 2 જ CH3 છે. પ્રોપેનમાં જરૂર નથી કારણ કે વચ્ચે એક જ CH2 છે. પણ માની લો કે 25 કાર્બનની શૃંખલા હોય તો તમે CH3 પછી CH2 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 આમ લખતા જ જાઓ, છેલ્લે CH3. તો એ સ્ટ્રક્ચર ખૂબ મોટું લખવામાં તકલીફ પડે. એટલા માટે ત્યાં એવું કર્યું કે જે ગ્રુપ વારંવાર રિપીટ થતું હોય એની સંખ્યા નીચે લખી નાખવી. દાખલા તરીકે અહીંયા CH2 3 વાર રિપીટ થાય તો નીચે આપણે સંખ્યા લખી નાખી. આનું સામાન્ય સૂત્ર આપણે ડાયરેક્ટ કાઢી શકશું, જે એનું અણુ સૂત્ર છે તે જુઓ. કેટલા કાર્બન છે? 5 કાર્બન C5. હાઇડ્રોજન કેટલા હશે? તો
તો 5 ગુણ્યા 2 વત્તા 2, 5 ને 2 વડે ગુણો, જે આંકડો આવે એમાં 2 ઉમેરી દો, CnH2n+2. તો હાઇડ્રોજન કેટલા હશે? 5 દુ 10 વત્તા 2 એટલે કેટલા હશે? 12. આ થશે પેન્ટેન. હવે જોઈએ આગળ ઉપર હેક્ઝેન. 6 કાર્બન. આની સંયોજકતા કેટલી બાકી? 3. આની કેટલી બાકી? 2. આની 2, 2 બાકી, 2 બાકી, 3 બાકી. છેલ્લો હોય એની 3 બાકી હોય, વચ્ચેનો હોય તો બે બાજુ જોડાયેલો હોય એટલે 2 સંયોજકતા વપરાઈ ગઈ હોય તો બાકી કેટલી હોય? 2 બાકી હોય. છેલ્લો હોય તો 3 બાકી હોય. તો દરેક જગ્યાએ હાઇડ્રોજન લખશું. ચાલો આખે આખું જે સ્ટ્રક્ચર થયું એને આપણે આ રીતે પણ લખી શકીએ. CH3 CH2 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 CH3. આને આપણે આ રીતે પણ લખી શકીએ. CH3 CH2 4 times CH3, અથવા એનું સામાન્ય સૂત્ર થાય C6. હાઇડ્રોજન કેટલા થશે? 6 ગુણ્યા 2 12 વત્તા 2 એટલે કેટલા થશે? 14. ગણતરી કરવી હોય તો કરી શકો. 1 2 3 4 5 ને 6 કાર્બન. હાઇડ્રોજન 3 ને 2 5, 2 7, 2 9, 2 11, 3 14. સમજણ પડે છે? તો આ સભ્ય હતો, આલ્કેનનો સભ્ય નંબર હતો 4, આ હતો 5, આ હતો 6. હજી આગળ ઉપર આવે હેપ્ટેન. 7 કાર્બન હોય, આને કહેવાય હેક્ઝેન. હેક્ઝા એટલે 6, તો હેક્ઝ પ્લસ એન, હેક્ઝેન. હેક્ઝ પ્લસ એન. 7 કાર્બન હોય તો હેપ્ટેન કહેવાય, 8 કાર્બન હોય તો ઓક્ટેન કહેવાય, 9 હોય તો અહીંયા નોનેન. નેનો શબ્દ 9 માટે છે. નેનોમીટર 10⁻⁹ થતું હોય છે. બરોબર છે? તો 9 હોય તો નેનો કહેવાય, 10 હોય તો ડીકેન કહેવાય. પણ આપણે 6 થી આગળ જવાની જરૂર નથી. 6 કાર્બન સુધી સફિશિયન્ટ છે. તો ફરી એકવાર આપણે રિપીટ કરીએ. તો અહીંયા આલ્કેન આપણે લીધું. સામાન્ય સૂત્ર શું હતું? CnH2n+2. પહેલો જ સભ્ય મિથેન, બીજો સભ્ય ઇથેન, ત્રીજો સભ્ય પ્રોપેન, ચોથો સભ્ય બ્યુટેન. આ 4 સુધી યાદ રાખવાના છે આલ્કેન 1 માં. આ 4 સુધી યાદ રાખી લેશો. 5મા ને તો પેન્ટેન શબ્દ આપણે વાપરીએ છીએ. પેન્ટા એટલે 5, હેક્ઝા એટલે 6. પણ આ 4 મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. મિથેન શેમાં હોય? CNG માં. પેલો જે આપણે મિથેન આવ્યો CNG માં હોય. બ્યુટેન શેમાં હોય? LPG માં. તો પેલો નંબર છે એ મિથેન CNG માં હોય, ચોથો નંબર છે એ બ્યુટેન શેમાં હોય? LPG માં. સમજણ પડે છે? તો એ જ રીતે પ્રોપેન પણ બળતણ તરીકે વપરાય છે. આપણે મોરબીના ઘણા કારખાનાઓ છે એ બળતણ તરીકે પ્રોપેન વાપરે છે. પ્રોપેનના ટેન્કર આવે જે CNG નથી વાપરતા એ, અને એ ટેન્કર અહીંયા ઠલવાઈ જાય. તો પ્રોપેન પણ બળતણ તરીકે વપરાય છે. તો અહીંયા ફરી એકવાર પેલો જ સભ્ય મિથેન કમ્પ્રેસ નેચરલ ગેસમાં જે હોય છે, બીજો ઇથેન, ત્રીજો પ્રોપેન, ચોથો બ્યુટેન, 5મો પેન્ટા પરથી પેન્ટેન, 6ઠો હેક્ઝા પરથી હેક્ઝેન. આ રીતે આ થશે આલ્કેન. હવે આની અંદર ચક્રીય આલ્કેન પણ આવે છે. એ આપણે હવે પછીના નેક્સ્ટ સ્ટેપમાં લઈએ. ચાલો ચક્રીય આલ્કેન.
આમાંથી જ બને. તમારે કોઈ પણ વ્યક્તિને સાયકલ બનાવવું છે, ચક્ર બનાવવું છે, તો એક વ્યક્તિ નહીં બનાવી શકે. તમે બે વ્યક્તિને ભેગા કરો, બંનેને હાથ જોડીને ઊભા રાખી દો, સાયકલ નહીં બને, ચક્ર નહીં બને. ચક્ર બનાવવું હોય તો મિનિમમ 3 કેન્ડિડેટ જોઈએ. એક વ્યક્તિ અહીંયા ઊભો હોય, એક વ્યક્તિ અહીંયા ઊભો હોય અને એક વ્યક્તિ અહીંયા ઊભો હોય. ત્રણેય એકાબીજા સાથે જોઈન્ટ થઈ જાય એટલે ચક્ર બની જાય, સાયકલ બની જાય. સમજણ પડે છે? તો મિથેન ચક્રીય આલ્કેન આપશે નહીં. ઇથેન ચક્રીય આલ્કેન આપશે નહીં, કારણ કે ઇથેનમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો ચક્રીય આલ્કેન સ્ટાર્ટ ક્યાંથી થશે? ચક્રીય આલ્કેન સ્ટાર્ટ થશે 3 કાર્બનથી, કારણ કે ચક્ર બનાવવા માટે મિનિમમ કેટલા આલ્કેન જોઈ? મિનિમમ કેટલા કાર્બન જોઈ? 3 કાર્બન. તો આપણે સ્ટાર્ટ કરીએ. 3 કાર્બન જ્યારે એકાબીજા સાથે આ રીતે જોડાયેલા હોય ત્યારે ચક્ર બને. જુઓ તો હવે આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી? 2 વપરાઈ ગઈ તો કેટલી બાકી? 2. એટલે અહીંયા હું 2 હાઇડ્રોજન જોઈન્ટ કરી દઉં છું. આ કાર્બનની કેટલી બાકી? 2 વપરાઈ ગઈ એટલે 2 હાઇડ્રોજન જોઈન્ટ. આ કાર્બનની કેટલી બાકી? 2 એટલે 2 હાઇડ્રોજન જોઈન્ટ. અહીંયા 3 કાર્બન છે. 3 કાર્બન હોવાથી આને કહેવાય પ્રોપેન. પણ અહીંયા સાયક્લિક પ્રોપેન છે, એટલે કે ચક્રીય પ્રોપેન છે, એટલે એનું નામ આપે છે સાયક્લોપ્રોપેન. આવું નામ આપે છે. રસાયણ વિજ્ઞાનમાં સાયક્લોપ્રોપેનને સીધું આ રીતે પણ દર્શાવાય છે. આને તમે ગણિત હોય તો ત્રિકોણ કહો, પણ રસાયણ વિજ્ઞાનમાં ત્રિકોણ ન કહેવાય. આને દરેક ખૂણા પર કાર્બન છે અને જેટલી સંયોજકતા કાર્બનની બાકી છે એટલા હાઇડ્રોજન છે. દરેક પોઈન્ટ અહીંયા CH2 ગણાય. દરેક પોઈન્ટ શું ગણાય? CH2. એટલે સાયક્લોપ્રોપેનને આ રીતે પણ દર્શાવાય. આ થશે સાયક્લોપ્રોપેન. ચાલો એનાથી આગળ વધી હવે લઈએ સાયક્લોબ્યુટેન. 4 કાર્બન એકાબીજા સાથે ચક્રીય રીતે જોડાયેલા હોય. આ કાર્બનની 2 સંયોજકતા બાકી, દરેકની 2 સંયોજકતા બાકી. આને આ રીતે પણ દર્શાવાય છે ચોરસ. દરેક ખૂણા પર શું હોય? CH2. આનું નામ થશે, આ 4 કાર્બન છે, 4 કાર્બન વાળાનું આપણે શું નામ આપ્યું હતું? બ્યુટેન. તો અહીંયા સાયક્લિક બ્યુટેન છે એટલે એનું નામ થશે સાયક્લોબ્યુટેન. ચલો આગળ વધી. 3 5 કાર્બન વાળો સાયક્લિક, જેને આપણે આ રીતે દર્શાવશું. અહીંયા કેટલા કાર્બન છે? 5. દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. અથવા તમે એને આ રીતે પણ દર્શાવી શકો. અહીંયા દરેક ખૂણો શું દર્શાવે છે? CH2, કાર્બન અને હાઇડ્રોજન. તો આ રીતે પણ દર્શાવી શકો. તો અહીંયા આનું નામ શું થશે? કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. 5 કાર્બન વાળા આલ્કેનને શું કીધું હતું? પેન્ટેન. તો આનું નામ થશે સાયક્લોપેન્ટેન. નામ થશે સાયક્લોપેન્ટેન. ચલો આગળ વધી. નંબર 4 6 કાર્બન વાળું લઈ લો. 6 કાર્બન વાળું આ રીતે જોઈન્ટ થશે. જુઓ
દરેક કાર્બનની બે બે સંયોજકતા વપરાઈ ગઈ છે, બે બે સંયોજકતા બાકી છે. તો અહીંયા H2 દરેક જગ્યાએ H2. હવે અહીંયા આને જો તમારે સિમ્બોલિક રીતે દર્શાવવું હોય તો એક રીત આ પણ છે અને આ રીતે પણ દર્શાવાય છે. દરેક ખૂણો શું દર્શાવે છે? CH2. દરેક ખૂણો CH2 દર્શાવે છે. આની અંદર આનું અણુસૂત્ર હવે દરેક આને આપણે નામ શું આપશું? 6 કાર્બન વાળો શું હતો? હેક્ઝેન. તો આને નામ શું આપશું? સાયક્લોહેક્ઝેન. હવે દરેકના અણુસૂત્રો જોઈએ. આનું અણુસૂત્ર કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. હાઇડ્રોજન કેટલા છે? 2 2 4 2 6 એટલે કે 6 હાઇડ્રોજન. અહીંયા 4 કાર્બન 1 2 3 ને 4 2 ને 8 હાઇડ્રોજન એટલે આનું સૂત્ર થશે C4H8. આનું સૂત્ર થશે C5H10. આનું સૂત્ર થશે C6H12. સામાન્ય આલ્કેનનું સૂત્ર શું હતું? ધ્યાન આપજો. અહીંયા આલ્કેનનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2. જેટલા કાર્બન હોય એને ડબલ કરતા 2 જેટલા વધારે એટલા હાઇડ્રોજન હતા. હવે આવ્યું સાયક્લો આલ્કેન. તો સાયક્લો આલ્કેનમાં આલ્કેન કરતા 2 હાઇડ્રોજન ઓછા છે. જુઓ કેમ 2 હાઇડ્રોજન ઘટે? એનું કારણ છે કે જો આ ચક્રીય ન હોય તો આ બંધ નીકળી જાય. આ બંધ નીકળી જાય એટલે આ કાર્બનની એક સંયોજકતા વધે, આ કાર્બનની એક વધે એટલે જ્યાં H2 H2 હતા અહીંયા H3 થઈ જાય. માની લો કે આ ચક્રીય ન હોય તો કોઈ પણ એક બંધ નીકળી જાય. આપણે લઈ કે આ બંધ નીકળી ગયો તો અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાય, અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાય, આ બંધ નીકળી જાય એટલે તો આલ્કેન થઈ જાય. તો 2 હાઇડ્રોજન વધારે હોય આલ્કેનમાં. સારામાં સારું અહીંયાથી જોવું હોય તો આપણે ઉદાહરણ લો હેક્ઝેનનું. હેક્ઝેનને ચક્રીય બનવું હોય એટલે આ કાર્બન અને આ કાર્બનને જોઈન્ટ થવું પડે. જુઓ હેક્ઝેનને ચક્રીય બનવું હોય તો આ 2 કાર્બનને જોઈન્ટ થવું પડે. હવે એ 2 કાર્બન જોઈન્ટ થાય એટલે એની સંયોજકતા છે એને એક એક સંયોજકતા ઘટાડીને 2 કાર્બનને બંધ બનાવવો પડે. એટલા માટે એમની જે 3 હાઇડ્રોજન હતા અહીંયા કેટલા થઈ જાય? એક એક હાઇડ્રોજન ઘટી જાય. એટલે આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. સાયક્લો આલ્કેનનું સામાન્ય સૂત્ર જોઈ જુઓ. 3 છે તો 6, 4 છે તો 8, 5 છે તો 10, 6 છે તો 12. તો સાયક્લો આલ્કેનમાં જેટલા કાર્બન હોય હાઇડ્રોજન એનાથી ડબલ હોય. આ થશે સાયક્લો આલ્કેન. સાયક્લો આલ્કેનમાં સભ્ય આપણે આવા ઘણા સભ્યો આવે, હજી સાયક્લોહેપ્ટેન આવે, સાયક્લોઓક્ટેન આવે, પણ ત્યાં સુધી જવાની જરૂર નથી. અહીંયા સુધી સફિશિયન્ટ છે. તો હવે જુઓ આપણે શું આપણે 2 વસ્તુ લીધી, આલ્કેન અને સાયક્લો આલ્કેન. અહીંયા આલ્કેનમાં આપણે મિથેનથી ચાલુ કર્યું. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. સાયક્લો આલ્કેનમાં મિથેન અને ઇથેન ન હોય કારણ કે સાયક્લિક બનવું હોય તો મિનિમમ કેટલા કાર્બન જોઈએ? 3 કાર્બન. એટલે આપણે શું કર્યું? પ્રોપેનથી ચાલુ કર્યું. તો આ થયો સાયક્લો પ્રોપેન, સાયક્લો બ્યુટેન 4 કાર્બન, સાયક્લો પેન્ટેન 5 કાર્બન, સાયક્લો હેક્ઝેન 6 કાર્બન. આલ્કેનનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2. સાયક્લો આલ્કેનનું સામાન્ય સૂત્ર હતું CnH2n. સમજણ પડે છે? 2 હાઇડ્રોજન નીકળી ગયા. સમજણ પડે છે? તો એનો અર્થ એ કે આપણે આ મુદ્દાને, બંને મુદ્દાને આપણે હવે ઝડપથી રિપીટ કરીએ તો જો આપણે બંને મુદ્દાને ઝડપથી રિપીટ કરીએ હવે સિમ્પલી તો આપણી પાસે હાઇડ્રોકાર્બનમાં 2 હાઇડ્રોકાર્બન આપણે લીધા. HC એટલે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનમાં આપણે લીધું આલ્કેન. કયો પ્રત્યય લાગે? N પ્રત્યય. આલ્કેનના 2 વિભાગ થયા, બિનચક્રીય
અને ચક્રીય. બિનચક્રીય આલ્કેનમાં પહેલો જ સભ્ય હતો મિથેન CH4, બીજો સભ્ય હતો C2H 2 દુ 4 ને 2 6 H6, શું હતું નામ? ઇથેન. ત્રીજો સભ્ય હતો C3H 3 દુ 6 ને 2 8 પ્રોપેન. ચોથો સભ્ય હતો C4H 10 બ્યુટેન. પાંચમો સભ્ય હતો C5H 12 પેન્ટેન. છઠ્ઠો સભ્ય હતો, જગ્યા નથી, C6 વાળો હેક્ઝેન. અહીંયાથી આવ્યા ચક્રીયમાં, તો બિનચક્રીયનું સામાન્ય સૂત્ર શું થયું? CnH2n+2. હવે આપણે આવ્યા ચક્રીયમાં, તો ચક્રીયમાં પહેલો જ હતો સાયક્લોપ્રોપેન, બીજો હતો સાયક્લોબ્યુટેન 4 કાર્બન, ત્રીજો હતો સાયક્લોપેન્ટેન 5 કાર્બન, ચોથો સાયક્લોહેક્ઝેન 6 કાર્બન. અહીંયા આના કરતા 2 હાઇડ્રોજન ઘટે છે, એટલે આનું સામાન્ય સૂત્ર થાય CnH2n+2 ની જગ્યાએ CnH2n. અહીંયા હોય તો C3H6 C4H8 C5H10 C6H12. શા માટે? કારણ કે દરેક ખૂણો એક CH2 છે. આ CH2 છે, કેટલા CH2 છે? 3. અથવા જેટલા કાર્બન છે એની હારે એનાથી ડબલ હાઇડ્રોજન હોય એક કાર્બન સાથે. સાયક્લો આલ્કેનમાં કેટલા હાઇડ્રોજન હોય? 2 હાઇડ્રોજન. સમજણ પડે છે? તો આપણે આજે આલ્કેન શીખા. આલ્કેનના 2 પ્રકાર, બિનચક્રીય આલ્કેન, ચક્રીય આલ્કેન. બિનચક્રીય આલ્કેનમાં આપણે કયા કયા સભ્યો લીધા? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. ક્રમમાં યાદ રાખો. મિથેન જે CNG માં હોય, બ્યુટેન ચોથો નંબર LPG માં હોય, ઘરે વાપરી. તો હવે 2 વચ્ચેના જ યાદ રાખવાના, ઇથેન અને પ્રોપેન. 5 એટલે પેન્ટા, પેન્ટેન. 6 એટલે હેક્ઝા, હેક્ઝેન. એ જ વસ્તુ જેમાં આવી ચક્રીયમાં, તો ચક્રીયમાં ક્યાંથી સ્ટાર્ટ થયું? 3 કાર્બનથી. શું નામ આવ્યું? પ્રોપેન, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન. તો આ થઈ ગયા ચક્રીય. આના પછીના લેક્ચરમાં આપણે આલ્કીનમાં આગળ વધશું. એની અંદર આની અંદર આ વિભાગમાં દરેકમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો. હવે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવશે, જે આપણે આના પછીના લેક્ચરમાં આગળ વધશું. ઓકે, થેન્ક યુ.